એક ઈશ્વરનો ખાલી એક નાદ લગાવી દો અને અહીંયા સ્તંભ ઉભો કરે તો 18 વરણ એક થઈને આ નેજા હેઠે હવની આરવાડ તમને કોઈ પ્રસાદ લેતું હોય. કોઈ અહીંયા આવીને એવું કીધું કે ભાઈ તું કઈ જ્ઞાતિનો છો, તું કેવો છો, ક્યાંથી આવ્યો? કાંઈ નહીં, બધા જો હળી મળીને રહે છે. આ હળી મળીને રહેવાનું કારણ એટલા જ માટે ઈશ્વરે આપણને આપ્યું છે કે આ નેજામાં કેટલા કલર છે જોયું તો? હરેક કલર કંઈક ને કંઈક દર્શાવતો હોય, પોતાનું કંઈક મૂળભૂત સ્વરૂપ હોય છે. આપણું મૂળભૂત સ્વરૂપ રહ્યું ને આપણે ભેગું રહેવાનું છે. આઈ એમ સોરી, મને માફ કરજો. 1500 વર્ષ સુધી મારીને તમારી માથે અવનવા આવીને રાજ કરીને વીએ ગયા, અને છતાંય જો આપણે આવા ધાર્મિક કાર્યો કરી શકતા હોય, છતાંય આપણે ભાગવત સપ્તાહ બેહારી શકતા હોય, છતાંય આપણે રામના ગુણગાન ગાઈ શકતા હોય, તો મારા બાપ આ પૂર્વજોએ 1500 વર્ષ પહેલા કેટલું સહન કર્યું હશે, ત્યારે મને તમને અહીં સુધી પોગાડ્યા કે આ તમારે કરવાનું છે, આ તમે કરજો. મને ગમે અમુક વસ્તુ. ઘણા યુવાનો હું જોઉં કે રામના ગીત આવે ને કૂદતા હોય, નાચતા હોય. કૃષ્ણના ગીત આવે ને કૂદતા હોય, નાચતા હોય. દ્વારકાવાળાના ગીત આવે, કૂદતા હોય, નાચતા હોય. મને ગમે આવું. તમે કૂદો અને નાચો ને એટલે અમને એટલા માટે ગમે કે આ અહીંથી જે કાંઈ પીરાય છે ને તમને યોગ્ય રીતે સારું લાગે છે એટલે તમે નાચો છો. નકર એક ને એક ગીત 1000 જીભે ગવાતું હોય છે, છતાંય વાલું હું કામ લાગે? કેમ કે આપણા વડીલો એમાં એનો સતનો નિચોડી નાખ્યો, એનું પોતાનું સત એમાં નિચોડ નાખ્યો છે. જ્યાં સુધી રામના ગીત ગવાય ત્યાં સુધી મને મજા આવે, પણ અમુક હમણાં વૈશમાં ગીતે ઉપાડા લીધા હતા કે બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂળમાં નથી. પણ બેબીને 3 દી ભૂખી રાખો ને આ પૂરી મૂળમાં આવે છે. એટલે બેબી પાછું આવડું હોય એમ સહજ રીતે. નથી હું હમણાં કિશોર બાપા હું જોતો હતો, હમણાં આ ઇન્સ્ટાનું ફેસબુકનું રહ્યું ને એમાં નહિત નવું બહુ નીકળ્યું. 5 જણીઓ અહીં ઊભી હોય, એક જણો અહીં ઊભો હોય, એટલે પાછા ઓલા ગીત ગવાય. ઓ મોગલ પતલી કમરિયા દેખો હાય હાય હાય, ત્યાં પછી આમ કરીને આમ કરે તો ઓલો ઊભો શું કે ખબર? વાંદરો એવું મને ન આવડે. તો પણ શું કામ ન આવડે? શું કામ કરશો? પણ એ ન કરાય. ઉપાધિ એક જ વસ્તુનો. આજનો માણા મનુષ્ય મંગળ ઉપર ચડી ગયો, ચંદ્ર ઉપર વીએ ગયો, તો આજની ટેકનોલોજી હજી 500,000 વર્ષ સુધી નહીં મરે. કારણ કે આમાં અપગ્રેડ ને અપડેટ થતું જ રહે. આજે કદાચ આવા ગીતો ઉતાર્યા હોય કે પતલી કમરિયા દેખો હાય હાય હાય, હે, અને પછી ઊભું આમ નાચતું હોય, તો ત્રીજી પેઢીએ કોક હારો દીકરો આપણા વડીલોના આશીર્વાદથી કોક જન્મો કે એને ભગવાનમાં રસ હશે, ભક્તિમાં રસ હશે, એ કદાચ રીલ જોશે. આમ જોતો હોય ને, જોવે તો ખરા જ ને. થોડું મરી જવાનું છે, આપણે મરી જવાના, એ નહીં મરે. એ ત્રીજી પેઢીએ કદાચ કોઈક છોકરો જન્મ છે ને આમ જોતો હોય છે, એ વિચાર કરશે કે મારા બા આવા હશે, મારા દાદા આવું કરતા હશે. હાવ પતલી કમરિયા દેખો હાય હાય હાય. એ આમાં ઘણું થઈ શકે. 5 રામાયણની ચોપાઈ લાવો અને એનું ગુણગાન ગાઈને મારો બાપુલ્યો રીલ્સ ઉતારો. સીધી છોટીએ પેટીએ કોઈક દીકરો હારો જન્મ છે તો એને કદાચ અવળે રસ્તે જાતો છે તો એ વિચાર આવશે કે નહીં અમારા પૂર્વજો હારા હતા. આ બેઠેલા બધાને કદાચ આ ધર્મની ધજાના હેઠળ આપણે હું તમે બેઠા છે, બીજી ત્રીજી પેઢીએ કદાચ આ કેસેટું બહાર પડશે. કદાચ કોઈક છોકરા જોહે ને કે નાના અમારા બાપ દાદાએ ધર્મની ધજાઓ ચડાવી હતી વાલા, એને એનો રહ રહે. આ ભજનમાં બેહવાનું કારણ કે મને તમને મજા આવે છે. આપણા વડીલોએ આપણા ભજન સાંભળ્યા છે, એ લોહીમાં આવ્યું. બેઠેલા બધાને ખબર હશે કે આપણા વડીલો 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા, નિત્યક્રમ પતાવીને ઠાકરને થાળ ધરીને આવીને શિવજી મંદિરે જળ ચડાવીને માતાજીને દીવા કરીને પછી ગાયું ભેહુંને નીણ નાખવા જતા ને પછી એનો નિત્યક્રમ પતાવે. પણ ભેગો રેડિયો હતો, રેડિયો ચાલુ કરે ને એ જે 6-7 વાગ્યામાં સુંદર મજાના પ્રભાત્યા આવતા, હેજી અખન રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડી પરાઈ જાણે રે. આ શબ્દોને એને નૂર હતો. એટલે જ કદાચ ઓટલે બેઠા હશે તેને 2 કલાક વી જતી હતી ને, એટલે જ હવારે બેઠા હશે ને એને હાંજ પડી જતી છે ને. હું કામ? ધીરજ હતી ને સંતોષ હતો. એ કીર્તન નહોતા, એ પ્રભાત્યા નહોતા કદાચ,
એ મેડિટેશન હતું કે માણસની બુદ્ધિને સ્થિર કરી દે, એના મનને શાંત કરી દે, એના આત્માને શાંત કરી દે, એવા એ શબ્દો હતા. પણ જે હવારમાં સાંભળતા એને શાંતિ હતી. એક તો આ અમુક નથી 10 વાગે જાગતા, ખાટલામાં પીડ્યા હોય, ગુજરાતીનો આંઠડો થઈને એમાં ઓલું ગોદડું હોય, ગોદડા હોહળવા મેસેજ જાતા હોય, એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા નાખ્યા હોય. એરબડ ને એરબડ કેવું નામ નીકળ્યું, એરબડ. અમારે ખાલી બર્ડ ભણવામાં આવતું, બર્ડ એટલે પક્ષી. બટ્સ એ મને નહીં આવડે ભાઈ. તમે ગમે એટલું ટ્યુશન લેવો તો નહીં ભેગું થાય, નહીં થાય. ગરીના માણસ શેત્રુજીનું પાણી પીધેલા એટલે અમને અંગ્રેજી બહુ મગજમાં ન ઉતરે, સમજ્યા ને. કાનમાં કાળા ડીટીયા નાખ્યા હોય, એને કેટલું સંભળાતું હોય છે. તો આપણને બહાર સંભળાય થોડું. તમે સાંભળ્યું હોય છે કોક દીક, તમે જોઈજો. હાવ શાંત વાતાવરણમાં આમ કાનમાં જે ડીટીયા નાખીને જે સાંભળતા હોય, તબેંગ તબેંગ તબેંગ, આપણને કોને એમ થાય કે આને મગજ ફાટી જાય, શું થાય? આપણને બહાર ખાલી મ્યુઝિક જ સંભળાય. બોલો, આપણને ખાલી બહાર મ્યુઝિક સંભળાય. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીને મ્યુઝિક વ્યૂઝ ગીત જ આવે. ઝલક દીખલા જા ભાખરી ભેળું થાને તો આવડા કામે ચડાવે. આમાં નામાં જિંદગી કાઢશો સહજ. આ આપણા વડીલો પાસે જે ઋષિકેશ અને હરિદ્વારથી આવતા, કિશોર બાપુ હરિદ્વાર અને ઋષિકેશથી આવે ને જે ગામમાં હામૈયા થતા, મુકેશભાઈ, અને એ જે દેશી તાલ વગડતો સામે આમ હામૈયા થતા હોય, કેવા હામૈયા થતા? દેશી હો, હાવ દેશી. એ વાત સિંગલ થાપી. આ ખાલી સાંભળો તોય મોઢે આમ આમ એવું લાગ્યું કે રોનક આવી હોય એવું. શું કામ? આ આપણા લોહીમાં પડ્યું છે. આ લોહીમાં પડ્યું છે એટલે રોનક આવી. ઈ જે તમને કહો, આ તો હવે ડીજે આવી ગયા. ડીજે અરે પર્સનલી બી કે મને કોઈ પ્રોબ્લેમ નથી. નકર આ ડીજે આવ્યા ને તે પછી ગૌશાળાઓમાં અમુક જગ્યાએ નીણ પોગતી બંધ થઈ ગઈ. જ્યારે બેન્ટ વાગતા હતા, વરાજા પવણાવા જતા હતા, એ ધડીંગ યુવાનો 11 યુવાનો હોય, એ સુંદર મજાની તમને કહું એ એમ પૈસા ભેગા કરીને જે નીણું નાખતા હતા ને, એટલે ગૌશાળાઓ ધમધમતી હતી. એ તો હવે અમારા ભાગમાં ગૌશાળાને ફાળા આવ્યા. નકર નહોતા, એટલું બધું નહોતું પેલા. એમ હતું કદાચ, એને સણતર બણતર કરવું, પણ નીણનું નહોતું. નીણનું એટલું ગામ આપી દેતું હતું. પણ ડીજે આવતા. ડીજે અરે પર્સનલી મને વાંધો નહીં, પણ આપણે અપગ્રેડ થયા છે. દેશી મૂકી દીધું. એ જે ગામના 4 ચોકમાં ગરબી મંડળ થતું ને આવડી દીકરીઓ તમને કહું સુંદર મજાની તૈયાર થઈને આવી હોય, સણિયા સોળી પીને, એટલે ગીત ગવાતું. માડી તું કાળી ને કૈયાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. લેતી હોય ને દીકરીઓ, એ પછી દહેર આવે ને એટલે એને 3નો ડબરો આપે, કુકર આપે, આવું હતું. મજા આવતી. દેશી તાલ હતા ને એ. કદાચ કોઈ તમને કહું સુંદર મજાનું આમ શું આમ સારે શોકમાં દીકરીઓ નાચતી ને એમાં ઉકા દાદા ને ભીમજી બાપા ને બરોબર આમ સૌજી દાદા ને તબલા વગાડતા હોય છલતીમાં. હવે આ કાઢ નાખ્યું દેશી, નોરતામાં કાઢ નાખ્યું. હજી અમુક હાય શું છે ને, એને મારા ધન્યવાદ, એને મારા પ્રણામ, એના શ્રી ચરણોમાં મારા વંદન. આવું હાય શું છે એને. હવે આ દેશી કાઢ નાખ્યું, નવું લાવ્યા. શું લાવ્યા? ડીજે લાવ્યા.
એક રાઉન્ડ લ્યો ને એટલે ઠાંકીને ઠેહ થઈ જાવ. પછી આપણે શું કે ભાઈ ગેસ જ ફેરે બીજા નોટ આખી વગાડી નાખી છે. શું કામ? આપણી પાસે નવું આવ્યું નથી. આપણે જે જૂનું હતું એ હાંસવાનું હતું. હવે એ કાઢી નાખ્યું. હવે નવી પેઢી તો માતાજીના ખાલી 3 અગરબત્તી કરીને પછી જે બહરાટી બોલાવે અમુક અમુક. આપણને પર્સનલી વાંધો નથી, આ શોખ હોવો જોઈએ, પણ મને એટલી ખબર પડે કે આપણે આપણા તહેવારોને હાવ બગાડી નાખ્યા છે. વાર તહેવાર આવે ને પછી જ આપણે બહાર ફરવા દઈએ. નકરે આ બેનું દીકરીઓને ખબર હોય ભીમ 11 આવે, આઈટમ આવે ને, તે બેનું દીકરીઓ પિયરમાં મળવા આવતી ને એ પછી તમને જો શક્કરપારા ને ઘોઘરા ને આ ઘેરે ઘેરે સુગંધ આવતી હોય હો. એ અજમાવાળા ગાંઠિયા ને ફાફડા ને કંઈક બનાવતા. એક આનંદ હતો, એક ઉત્સાહ હતો. હવે ધીમે ધીમે નવી પેઢી હાવ આ કાઢી નાખ્યું, નવું લાવ્યું હાવ ડીજે, પ્યોર ડીજે, વેસ્ટર્ન કલ્ચર. રે ગાંડા કાઢવા ન થાય આપણે. આ તો ખાલી કહું છું એમ, ક્યાં હતું ના નહોતું એમ ખાલી કહું છું ભાઈ. અને એમાંય આમ હવે તો આમ જો હાવ ડીજે, હાવ ડીજે વેંગા બોયનું. આમાં ઘડી કેવું લાગે ઓહો અમારો દીકરો અવાજ ક્યાં કાઢતો હોય છે. પણ આ રૂડું નથી, રૂડું તો આપણું જ હતું, એની મજા હતી. એ જે વૈષ્ણવોના સુંદર મજાના કીર્તન ગવાતા હોય ને તો ઘડીક કાન દેવાનું મન થાય. કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યા ઘોર વનમાં મેલીને દિવસ ઘણા થયા. મજા આવતી યાર. ખબર નહીં કઈ રીતનું આ કોને આપણને કોનો ઊનો વાવ આવ્યો ને બાપ, આ બધું ભૂહાતું જાય છે. જ્યાં સુધી આવા ધર્મના કાર્યો થાય ને આવા સંતવાણીના આરાધકો જ્યાં સુધી છે ને ત્યાં સુધી હજી વાંધો નથી. આ તમને મને ખબર છે કે આપણે કેટલી પણ સંતવાણી સાંભળી, ગમે એની મોઢેથી સાંભળી, 10,000 ભજનો નારાયણ સ્વામીને પૂજ્ય કાનદાસ બાપુએ ગાયા, આ એનો આખો શીલો છે. એની પહેલા ઘણાએ ગાયા હશે, પણ ત્યારે ટેકનોલોજી નહોતી એટલે આપણને એના નામ નથી આવડતા. અને ખાસ કરીને અમને તો મૂળ નથી ખબર, પણ જેને સાંભળ્યા છે એટલી તો ખબર હશે કે આ શીલો પાડતા ગયા છે, એક આખો માર્ગ મૂકતા ગયા છે. વધાવો એને જોરદાર તાળીઓથી વધાવો મારો બાપૈયો. એનો આત્મા ક્યાં કહે છે તો રાજી થાય, એની ચેતના રાજી થાય કે નાના હજી ભજન સંભળાય છે. એમાંય પાછું ભાવનગરના ગઢડાના જાદુ બાબા ગઢડાવાળા, એની જેવી કોઠા હોય એટલે આમ જો હા ભળ્યા જ રાખો ને તમ તાર, હા ભળ્યા જ રાખો. ઉજાગુળનું વાદમી નિશાને કરે કામ, બુહાય ભારતમાં નામ હાસુ હરઠિયો બને મુકા. હે મુકા 1.5 લાખનો છે. મૂકી દે બાપા. તારો બર્થડે છે 22/5 નો તારો જન્મદિવસ છે. મારી ઉંમર તને લાગે મારા બાપ. ફુવાનો જન્મદિવસ છે. કેક બેક લાવ્યા છો? લાવતાય નહીં. હું આમાં કરશો, ગાયોને નીણ નાખી દેજો બરોબર. શેકલાને સણી નાખો, કબૂતરાને સણી નાખો, કીડિયારું પૂરો. આપણો ભારત દેશની અંદર આવું કેક કાપવાનું નહોતું. તો આપણી ભગરી બહેનો પોદળો આવડો મોટો કાપો ને ખબર પડે તમને. હા લે હારી ગીર ગાયનો પોદળો લઈ આવો, એ કાપો તો રૂડો લાગે યાર. આપણી ત્યાં તો ગાયનું માયતમ છે. અમારા મુકેશભાઈ એમને ફુવાનો જન્મદિવસ હોય ત્યારે મારા તરફથી, મારા પરિવાર તરફથી અને મારા મિત્ર મંડળ તરફથી, મારા આભા મંડળ તરફથી તમને હાર્દિક શુભકામનાઓ જન્મદિવસની. માતાજી અને પીર રામદેવજી આપણને ખૂબ રાજી રાખે, ખૂબ સુખી રાખે, આનંદમાં રાખે, મોજમાં રાખે, તમારી પેઢીઓને તેજસ્વી રાખે. મને ભૂલવાડી દીધું લે. પણ નહીં, સારું કર્યું તે કીધું, નકર હું તારો જન્મદિવસ ક્યારે મનાવું ભાઈ. અને આપણે આવી રીતે સાત્વિક જ મનાવાય. ઘણા અમારે બાપજી અમારે ફોન આવે કે હાલો ને એક વિડીયો બનાવી દો ને, આનો કટકો કરજો. હાલો એક વિડીયો બનાવી દો ને. શેનો? મારો જન્મદિવસ છે.
ભાઈ મારા તારો જન્મદિવસ હોય એ વાત સાચી. હાલ હું જન્મદિવસની શુભકામનાઓ આપું, દાખલા તરીકેની વાત છો, તમને નો પોય પાછું મને આપી દેજો, કોમેન્ટમાં લખી દેજો. કોઈ પણ કલાકાર પાસે આપણે વિડીયો બનાવી, એ એનો ચાહક છે, એમાં ના નથી પાડતા અમે, પણ એક સહજ રીતે અમે કોઈ પણ વિડીયો બનાવી દઈએ 5 વર્ષ વધી જવાના હે? હા કે ના? ખાલી દિલથી કહેજે. તમને 50 જણા ઓળખતા થાય ફલાણા ભાઈ આનો વિડીયો બનાવી દીધો. પણ એટલું ધ્યાનમાં રાખજો, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જો ખરેખર કદાચ તમારે જન્મદિવસ ઉજવવો હોય ને મારો બાપૈયો, તો સવારમાં સરસ મજાના 5 વાગ્યામાં નિત્યક્રમ પતાવી નાય ધોઈને માતાજીનો ચાંદલો કરો, માતાજીના મઢે જાઓ, 5 અગરબત્તી કરો, 5 દીવા કરો, મા બાપને પગે લાગો, ગાયોને નીણ નાખો, કીડિયારું પૂરો, એવું કરો, એનો વિડીયો ઉતારો. એ વિડીયો ઉતારીને તમે ઇન્સ્ટા ફેસબુકમાં તમારા મિત્ર મંડળમાં શેર કરશો તો 5 જણાને એવું થાય કે ભાઈ આ જન્મદિવસમાં આવું હોય, આ કરાય, કેક કાપવાનું ન હોય. આ એકે ચાલુ કર્યું કેક કાપવાનું એટલે આખું ગામ ચાલુ થઈ ગયું. કેકની સુવિધા જ નહોતી. કેકવાળા મારે પર્સનલી કંઈ પ્રોબ્લેમ નથી, પણ આ તો કહું છું એમ વેસ્ટર્ન કલ્ચરની સુવિધા જ નહોતી. વસ્ત્રદાન કરો, ગામમાં સાધુ મહાત્માનું કોઈ ઘર હોય જે ઠાકરને રોજ આરતી ઉતારતો હોય, દીવાબત્તી કરતો હોય, એની ત્યાં કાસો સીધો દી આવો, એ રાજી થાય ને મારો બાપ લ્યો તો 3 પેટીઓ તેજસ્વી થાય. કેકના લોંદા કાપીને પાછા મોઢા ઉપર ઉડાડવાના, કોઈને મોઢે જ નહીં. હો, એ તો આપણને નથી ખબર, આપણે એવું કંઈ કરતા નથી, મને આવડતું નથી શું કરાય શું ન કરાય. પણ આ નથી આપણું વેસ્ટર્ન કલ્ચર. અહીંયા આવું જ ન જોઈએ એનું વેસ્ટર્ન કલ્ચર. મને બોલતાય નથી આવડતું. ક્યાં આપણે તમને કહું જાહો જલાલી હેજીવાલા અખંડોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન, તો તે એની મજા હતી. પણ એનો એ જ રેડિયો દિયાથમાં આપણા વડીલો ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું. ખેડૂતો લક્ષી માહિતી, ગામનો ચોરો. નમસ્કાર, આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. તો અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. મારા 75 વર્ષ થઈ ગયા. 75 વર્ષમાં મેં લગભગ 55 વર્ષ ખેતી કરી ભાઈ. 55 વર્ષ ખેતી કરી. મેં ગામના 40 છોકરાઓ પવણાવ્યા, એટલે સ્વાભાવિક છે 40 ગામડા મેં નવા જોયા. એ 40 ગામડામાં લગભગ વેવાય વેલાને અહીંયા ખેતરે આંટો માર્યો, પણ ક્યાંય મને અમરેલીમાં બટેટું વવાતું નથી એવું મને ફીલ થયું. મને એવો ભાસ થયો લગભગ અમરેલીમાં બટેટું નથી વવાતું. સરોતર બાજુ પૂછો ત્યાં ધોમ બટેટા વવાય. તો મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારે ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી. ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. હું ક્યાં કરો ચલ્યા બટેટું લેવાનું કહું ભાઈ. બટેટું લેવું પડે ને જાણી કચુંબર કરીને તકારામ નાખીને ખેતરે જવાનું, વેતે કુંડો ખોડો ગાળવાનો મોકલ. હે ખોબો એક તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેંટા બકરા લીંડી હાલવાની. લીંડી આલ્યા માથે ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી આલ્યા પછી 5 દિવસ વાટ જોઈ પડે ભાઈ. ચીમ કે ઘેંટા બકરા લીંડી બટેકાને કચુંબર બંને નક્કી કરતો કે આપણે ગુજરી જવું. હવે આવી ગોલ્ડન માહિતી ક્યાં મળે? એ આપણા બાપ પાસે મળે. એ ભણ્યા નહોતા પણ ગીણાતા કેટલું જોવો. એ તો આપણે કદાચ 5 જગ્યાએ જઈને આવો ફોન વાપરીને એવું કોકનું જોઈને સારું લઈ આવી, અથવા તો આપણે ક્યાંક શીખવા ગયા છે, અથવા તો આપણે ક્યાંક ભણવા ગયા. આ વડીલો કે ભણવા નથી ગયા, હાવ અંગૂઠા. 8 નાની ટપાલ ખાલી ઘેરે આવે તોય ઘા થઈ જતા. આને કોણ વાંચશે? આમાં શું લખ્યું હોય છે? તોય તેની ઘેરે જતા ને, હે બાપા તમારે મુન્યો છે જરીક જોઈ જાઓ ને બાપા, અમારે ટપાલ આવીશ. કોની ટપાલ છે? તો એ મુન્યું આવે વાસે તો એ ખબર પડે કે આ તો બિલ ખેંચીને ટપાલ આવી છે. એનો વળતો જવાબ એ પાછો મુન્યો જ આપે, બાપાને ન આવડતું. તોય અત્યારના યુવા પેઢી અમુક ક્યારેક એવા શબ્દો બોલી જાય છે કે અમારા દાદાને ખબર નથી પડતી, અમારા બાને ખબર નથી પડતી. એલા બાને દાદાને ખબર પડે છે ને એટલે તો આ વૈધું છે, નકરા વેસી ન દીધું હોય આ એટલે તેને રાખ્યું તમારી હાટું મૂકીને એક સહજ રીતે. બજે પૈસા રળવા નથી જતા, થોડી કૃપા રળવાઈ જાય છે. કૃપા એટલા માટે રળી કે 800 કિલોમીટરના રસ્તા કાપતા હોય, બમ્પ આવતો હોય, આડું કૂતરું પડે, ભૂણવું પડે, રોજડું પડે, ત્યાં કંઈ હું ખિસ્સામાં ₹1 ડટો ઘા કરે હાલે ભાઈની ગાડી આવે છે.
ત્યાં કૃપા કામ આવે રહી ગયા હો નગર આગળ આમ જો હુપડે ભરવા પડત એ અહીંયા કૃપા કામ આવે. એટલે અમે કદાચ અહીંથી જે હાજીજી કરતા હોય કે મારો બાપુયો અમને દાદ આપજો, તમારી વાહ હોય કલાકારની હવા હોય, કેટલું હાંકવું કેટલું ન હાંકવું હોય તમારી વાહ ઉપર અમને ખબર પડતી હોય. ભાઈ ધવલને એવા જોરદાર આશીર્વાદ આપો કે મારો બાપુયો આવું ને આવું નરવું ગાતો રહે અને સારું ગાતો રહે. રામના ગીત ઉપર તમે ખૂબ જુમા ખૂબ નાચ્યા, મને ગમ્યું. માતાજીના ગીત ઉપર નાચ્યા, મને ગમ્યું. આવું આવું તમે આમ આમ નાચો કૂદો ને અમને ગમે, ગાવું ગમે અને સાંભળવું ગમે. પણ વૈશમાં જે અમુક અમુક ઉપાડા ગીતે લીધા છે ન્યા ઉપાધિ થાય. બેબીને બોરમીટા પીવરાવો, બેબી મૂડમાં નથી, પણ બેબીને 3 દી ભૂખી રાખો ને આ ફોડે મૂડમાં આવશે. સવારના રોટલા તમને કહો રોંઢાના ગુંદાના અથાણા નથી ઉલાડતું, સવારના રોટલા ગુંદાના અથાણા ન ઉલા જરૂરી નથી. અને દિલથી કહું આમ આમ પથું જેમ હજરો નો બે હતા, થોડુંક દાંત કાઢી લેજો. કેમ કે ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે વાત. એનો હું છે એક તો 800 કિલોમીટરનો થાકોડો લાગ્યો હોય. અને હું તો બહુ એવો ખાસ માણસ નથી, પણ મને ગમે કોઈ વ્યક્તિ આવડું છોકરું એને કે હું તમને સાંભળું છું. એટલે આમ એમ થાય કે ના ના ઈશ્વરે આપણને સારી દેશમાં બેહાર્યા છે. નગર કેવડાવે. મને આગળ એક ભાઈ મને કે ફલાણા ભાઈને લઈ જવા મારી ઘરે 2 છે. મેં કીધું એ 2 અહીંયા મારે દીનું એ થઈ રહી ને. 2 વર્ષના કોવિડમાં ઈશ્વરની કૃપા જો કે આપણને હાજા નરવા બારા કાઢ્યા છે ને, તો એને કંઈક આપણી પાસે કામ કઢાવવાનું છે અને આપણી કામ પૂરું કરવાનું. નકર કેટલાય તકલીફમાં નહોતા, ઘણાય તકલીફમાં હતા. લ્યો એમાં વ્યસનવાળા કેટલા તકલીફમાં. હું સવારમાં બીડી જગવી એમ ઠાર નાખી. મેં કાં ઠાર નાખી કે બપોર પછી કાયમ આવે ને, મળતું જ નહોતું કાંઈ. એમાં માવાવાળા ફાંકીવાળા મામા હોમવાર ફાંકી છોડે, 2 કટકા મોઢામાં નાખ્યા, પડીકું વળીને ખિસ્સામાં નાખી દીધું. વળી પાછું તમને કહું હોમવારે પડીકું કાઢ્યું, 2 કટકા મોઢામાં નાખ્યા, પડીકું વાળું પાછું ખિસ્સામાં નાખી દીધું. વળી પાછું બુધવારે પડીકું ખોલ્યું, 3-4 સટકોરા પાણી નાખ્યું. શું કામ? 3 દી થયા માવો હોતો હોય ને જગાડવો પડે. અહીંથી જેટલું બોલાય ને હજી કહો પકડતા જાય, પછી યાદ ન રહ્યા. આમ આમ પાણીના સટકોરા ને ગમે કાંઈ કે 3 દી થયા માવો હોતો હોય ને જગાડવો ન પડે ભાઈ. એ મૂળમાં આવે પછી આપણે મૂળમાં આવીને ભાઈ. મેં કીધું હોય છે ભાઈ. વળી પાછા આમ તમને કહું ખિસ્સામાં નાખી દઈશું. ગુરુવાર શુક્રવાર શનિવાર સુધી આવેલું, રવિવારે સવારમાં કંઈક અલગ જ જોયું. ખિસ્સામાં ખાલી એટલું જ કર્યું. મેં કીધું આ શું કર્યું? એ કે ગામમાં ખાવાના જ મળતો, આપણને ઊંઘવા તો મળે. અટવાણા બહુ. આપણને ઈશ્વરે આવા કોવિડમાંથી બહાર કાઢ્યા છે એટલે નક્કી કંઈક આપણે ચોખ્ખું કરી નાખો. થોડુંક હતું એમને કરી નાખો પેલા. હલો બારા કાઢ્યા છે એટલે નક્કી કંઈક આપણી પાસેથી એને કામ કઢાવવાનું. કેડિયારું પૂરો, 5 સારા ઝાડવા વાવો, ગૌશાળાઓના કામ કરો. ગૌઢિયાને ક્યાંક તેમ કોઈક માણા બેઠું હોય એમ કે ખાલી એટલું તો પૂછો દાદા રામ રામ, ગાંઠિયા બાઠિયા ખાવા આમ જો હાથ ભાવના પાપ ધોવાઈ જાય હો સીધું. હવે તો કળિયુગમાં ઈશ્વરે આપણને કેટલી સ્કીમ આપી. કળિયુગમાં સ્કીમ આપી, ખાલી નામ લ્યો. કાંઈ તમારથી બીજું કાંઈ ન થાય ને તો કાંઈ નહીં, પણ એક ખૂણે બેઠા બેઠા ખાલી નામ લ્યો. નામ લ્યો ને બેઠા બેઠા, કોઈને નડો નહીં ને, એ મોટી સમાજ સેવા છે. 4 ધામની યાત્રા કર્યો બર છે, કોઈ નો નડી નહીં. પણ હવે થયું છે કેવું, આપણે બગડ્યા નથી. હું શરૂઆતમાં ઘણી વખત કહું છું આ, કેમ કે આ અમુક વસ્તુ એવી છે જે મને ગમે છે કે મારે કેવી જોઈએ. કેમ કે 1500 વર્ષ સુધી મારીને તમારી માથે અવનવા આવીને રાજ કરીને વીએ ગયા, અને છતાંય આપણે જો આવા સુંદર મજાના કાર્યક્રમો કરતા હોય, ધર્મની ધજાઓ ચડાવી શકતા હોય, રામના ગીત ગાઈ શકતા હોય, તો આપણા પૂર્વજોને ધન્યવાદ દેવા પડે. કેટલું સહન કર્યું છે ત્યારે મને તમને અહીં સુધી પુગાડ્યા. આપણે 21મી સદીના એવા યુવાનો છે કે આપણી ખંભે ધર્મનું ધોહરું છે, સનાતનનું ધોહરું છે, પરંપરાઓ રીતિ રિવાજોના ધોહરા છે. આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. હવે વસ્તુ ક્યાં બને છે? 400 રૂપિયાના ફિલ્મ જોઈએ એવા
₹500 ધાણીનો ડબ્બો, 150 ગ્રામ ધાણી આવે. કેટલી? ₹500 ધાણીનો ડબ્બો, 150 ગ્રામ ધાણી. પોપકોર્ન, યુ નો પોપકોર્ન. ₹250 મણ મકાઈ મળે છે. ફોડે ફોડે ઓસરીમાં ઘા કરો, ધાબે ઘા કરો, ગાડું ભરાય મણ ધાણીનું. કાંઈક તો જોવો થોડુંક. ત્યાંથી નવું લાવ્યા, ટૂંકું ટૂંકું બધું, હાવ ટૂંકું ટૂંકું જ કરતા ગયા. કપડાં તો કે ટૂંકા, ભાષા તો કે ટૂંકા. નકર 30 વર્ષ પહેલા ભાઈ પાવણીને આવતો ને ભાભી પાસે જઈએ અમે આવડા હતા. એ ભાભીના રૂમમાં જઈને તે તો સુંદર મજાની અત્તરની સુગંધ આવે, હો, કપૂરની સુગંધ આવે. હવે જઈને એટલે આયોડેક્સની બામની ને એની જ વાયસ આવે. ફેર પડી જાય, સમય સમયને અનુસરે બધું. એ 30 વર્ષ પહેલા ભાભી પાસે જાય એટલે ભાભી આમ બેઠા ને આપણે એમ કે અમાર હાટું હું લાવ્યા? એ બિચારી વીઆઈપી ની સુટકેસ નવી નવી આવે, અત્યારે કાંટી ગઈ હોય તો એ અત્યારે કાંટી ગઈ હોય તો કેવી હોય બાપુ? એમાંથી તમને કહું, દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, રૂમાલ આપે, મોજાની જોડ આપે. ₹11 મોજા, ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે તમારે. મોજું ઢીલું પડે જ ને, મોજું ઢીલું પડે, ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. અને કદાચ અંગૂઠો નીકળી ગયો, પેન્યું નીકળી ગઈ તો બાને કહે બા પેન્યું નીકળી ગઈ, તો બા બિચારા એવા કોઠા હોય ઈ તારા કાકાના ને બાપુજીના ને બધાને ભેળા કરીને 2 પોતા બનાવી નાખ્યું. બે પોતા બનતા, 3 વર્ષ પોતા હાલતા. ₹11 મોજા. હવે કોને કયા પ્રકારના મોજા નીકળ્યા રામ ભલું કરે. ₹300 મોજા આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે. એમાંય જુઓ અહીંયા ઘૂંટીથી કંઈક એક વેત ઊંચું પેન્ટ મીડા શીવડાવવા, એન્કર લેન્થ. એમાંય લોફરના બૂટ પહેરામાં આમ 10 ફૂટ શેટેથી જોવો ને એમ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઊભો. એટલે કંઈક ભળે એવું પહેરો ને એવો બાપ. હવે ભળે એવું પહેરવાનું. હવે સગવડતા, એ તો પેલા અગવડતા હતી, હાલો હવે તો સગવડતા નથી આપણી પાસે. માગો એ મળી જાય. ઘણા મને પૂછે ભગવાન આવી રીતે આમ હાથમાં ધનુષ હોય, ત્રિશુલ, આમ હું કામ રાખતા હોય છે? આશીર્વાદ. મેં નહીં, આશીર્વાદ નથી આપતા. શાંતિ રાખો દીકરાઓ, બધું થઈ જાય. ધીરજ રાખો. હાથનું કામ આમ જ છે ને. આપણે ઘણા નથી કહેતા એ ભાઈ શાંતિથી હો. એટલે એ ધીરજ રાખવાનું કે ધીરજ રાખીએ ને તો ઘણું મળી જાય. આ વડીલોએ જે ધીરજ રાખી હતી ને એટલે આપણને કદાચ આપણને બહુ સારું મળી ગયું. અને એને જે ધીરજ રાખીને એને ઘણું મળ્યું. જો 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી, નિત્યક્રમ પતાવી, ગાયું બેહુને નીણ નાખી, ઠાકરને મંદિરે જઈ, શિવ મંદિરે જળ ચડાવે, દીવા કરે, પછી નિરાતે આવે ને ઓટલે બહેન જે રેડિયો ચાલુ કરતા એમાં પ્રભાત્ય આવતા હતા. હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ વજન તો જેને કહીએ, જે પીડ પરાઈ જાણે ને એને. આ મારા મતે છે ને આ પ્રભાત્ય હતા જ નહીં, આ મેડિટેશન હતું, દેશી મેડિટેશન. કે એ પ્રભાત્ય તમે સાંભળો એટલે તો આપણી બુદ્ધિ સ્થિર થઈ જાય, આપણું મન સ્થિર થઈ જાય, એટલે તો આપણને શાંતિ મળે અંદરથી. એટલે જ કદાચ એ વડીલો ક્યાંક બેહતા હશે આખો દી, એટલે એને જો ધીરજ આવી ગઈ, સંતોષ આવી ગયો. આખો દી બેઠા રહે, આપણા ધીરજ નથી, સંતોષ નથી. હું કામ એ 4 વાગે ઉઠતા એટલે ને અત્યારની પેઢીઓ 10 વાગે જાગે છે. ખાટલામાં પીડ્યો હોય, ગુજરાતી નાઠડો થઈને સૂર્યનારાયણ ક્યાં પોગ્યા હોય. અને એમાં બિચારો આમ કે મમ્મી આમ બાપ જગાડવા જતો હોય ને તો મમ્મી કે હું વાગ્યો આખી રાત જાગ્યો છે, ઇન્સ્ટા વાપરું છે. હું વાગ્યો ઘડી કે ને હો પાછા એમ કે જાણે કેમ એને સાહ નાખવા હોય ઇન્સ્ટામાં. હો ઇન્સ્ટા એમાં ગોદડું હોય, ગોદડા હોહરવા મેસેજ ને એમાં કાનમાં કાળા ઓલા શું કહેવાય ને ઇયરફોન કાળા ડીટિયા નાખ્યા હોય. એને કોને કેટલું સંભળાતું હોય છે મ્યુઝિક. તો આપણને બહાર મ્યુઝિક સંભળાય, આપણને નોકરું બહાર જ મ્યુઝિક સંભળાયો. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીને તો મ્યુઝિક ગીત આવે. ઝલા કે દેખલા આ જા ભાખરી ભેળો થાને ભાઈ. જેટલું જૂનું હતું એ કાઢ નાખ્યું. કોઈ હરિદ્વાર ઋષિકેશમાંથી જાત્રામાંથી આવતો હોય ગામ છે એના હામૈયા કરે જે ધોકડ બાંધ્યા હોય, અબીલ ગુલાલ ઉડતા હોય. ભાઈ કેમ વગાડે એ દેશી ધોકડ? સાંભળો તો મીઠું લાગે ને. હે એ જે ગામના ચોકમાં ગરબી મંડળ થતું હોય ને એ વલ્લભ દાદા ને કુરજી દાદા ને ભીમજી બાપા ને બધા જે એ આવા આંગ લઈને બગાડતા હોય ને એ પછી જે 9:30 પોણા 10 વાગે
ગામના શોખમાં કીર્તન મંડળ એટલે ભજન મંડળી થાય એમાં બેની દીકરીઓ જે રાસ ગરબા લેતી ત્યાંથી એ ગીત પીડ્યું હું જ્યાં જોઉં ત્યાં જોગમાયા આવડી આવડી બાળા હતી ને જગદંબા જેવી દેખાતી હતી. અત્યારે જે મહાનગરોમાં બહુ મોટા મોટા થાય છે નવરાત્રા એની વાત નથી, હું મારા ગામડાની વાત કરું છું. એટલે કદાચ કોઈ આમ કરો છો હું વાય, આ વાત સંસ્કારની વાત છે. અમારા ગામડામાં આવડી બેન દીકરી બિચારી નાચતીઓ ને જોગમાયા જેવી લાગતી હતી, જગદંબા જેવી લાગતી હતી. એટલે એમ કહેવાતું કે હું જ્યાં જોઉં ત્યાં જોગમાયા. ત્યારે વ્યવસ્થા હતી ડ્રેસની, સુંદર વ્યવસ્થા હતી કે જોવો એટલે ખરેખર જગદંબા લાગે. અને એ પાછા અમારા વલ્લભ દાદા જે વગાડતા હોય ને અને કુરજી દાદા જે ગાતા હોય, ભાઈ દેશી વગાડો આપણે. એ પાછો વાડીએ જે પાણી વાળતો હોય ને એક ધોરિયામાં એક ધોરિયામાં 5 મૂકીને આવે કેરાય કે હોકામ કુરજી દાદા ગાય છે, એમાં કાંઈ ઘટે. દેશી વગાડો સલતીમાં. કે હારે ગોકુળ માયા જ દિવાળી, કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી રે ગોકુળમાં. કે હારે ઘેર ઘેરથી રે ગોપીઓ આવે, કે હારે ઘેર ઘેરથી રે ગોપીઓ આવે, હારે મન ગમતા સાજ સજાવે, ભલાજીના ગુણ ગાવે, ભલાજીના ગુણ ગાવે ગોકુળમાં. એ સાંભળી જાજો, એ હર્ષદભાઈ સોનીગ્રા તરફથી 21 રૂપિયા બાળાઓને આપે છે બાપા. આ એક વ્યવસ્થા હતી અને સાંભળી તો મજા આવતી, આનંદ આવતો. હવે એ દેશી કાઢી નાખ્યું નવી પેઢીએ. મને માફ કરજો, આ ડીજે આવતા છે ને ઘણી ગૌશાળાઓ બંધ થઈ ગઈ. જ્યારે બેન્ટ વાજા વાગતા હતા ત્યારે હરેક ગામમાં ગૌશાળાઓ ધમધમતી હતી, નીણ ઉઘરાવવા નહોતી જવી પડતી. હું કામ ઓલા વરાદાને પૌણે એ જે રૂપિયા ભેગા કર્યા ને એની નીણ લાવતા. ડીજેમાં મને પ્રોબ્લેમ નથી, તો નવી વ્યવસ્થા કાંઈ પણ તમે જુઓ એ આ જે આપણા વડીલો વગાડતા હતા તે આપણને એક ધારો 3 કલાકના તમને કહું રાઉન્ડ લેતા હતા. અને હવે તો 1 કલાક રાઉન્ડ લઈને એટલે માથું મળે ચડાવવા, એ ભાઈ બીજી કહેતા લે ને ભાઈ. શું કામ? ધબિંગ આવી ગયું. હા, ભળવું નથી ગમતું, કલાક ગમે પછી ન ગમે. એમાં હવે નવી પેઢીએ હાવ દાટ વાળ્યો. માતાજીના ગીત કાઢ નાખ્યા, હિન્દી ફિલ્મ